દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલીના લોઢણ ગામ નજીક દારૂ ભરેલી કાર પલટી મારી લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી. રસ્તા ઉપર પડેલા દારૂના બોટલ લેવા માટે પડાપડી થઈ હતી. વાત કરીશું મળતી વિગતો પ્રમાણે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોડાસર ગામ નજીક લોઢણ ગામ પાસે આજરોજ વહેલી સવારે એક દારૂ ભરેલી ગાડીનો અકસ્માત થયો હતો. આજે કાર છે તે કવાંટ તરફથી બોડેલી તરફ આવતી હોવાની સામે આવ્યું છે. કાર ચાલકે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવ્યું હતું. ત્યારબાદ કાર છે તે ઝાડ સાથે જોરદાર ભટકાઈ હતી. કાર પલટી વાગી ગઈ હતી. અકસ્માત બાદ વિદેશી દારૂના જે કાર્ટૂન છે તે રસ્તા ઉપર ફેલાઈ ગયા હતા, જેના કારણે આસપાસના લોકો છે તે મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ઘટનાસ્થળ પર હાજર લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી. કેટલાક લોકો કાર્ટૂન લઈને ભાગ્યા પણ હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે કારનો કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. કાર ચાલક કોણ છે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા હવે દારૂના સત્રો અને વાહન માલિક વિશે ઓળખ માટે તપાસ ચાલુ કરી દીધી છે. તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ શકો છો, કાર છે તે કાર પર રિબિન લાગેલી છે. બલેનો કાર છે તે ઘટના સ્થળે તમે જોઈ શકો છો. કારને મોટું નુકસાન થયું છે. કારની આજુબાજુ બિયરની ખાલી બોટલો પણ નજરે પડી રહી છે અને બોક્સ પણ નજરે પડી રહ્યા છે. લોકટોળા એકત્રિત પણ તમે જોઈ શકો છો અને કાર છે તે ટોટલ લોસ સામે આવી રહી છે. હાલ જે કાર માલિક કોણ છે તે જાણી શકાયું નથી, પરંતુ પોલીસ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, સમાચારના સતત અપડેટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરશો. ધન્યવાદ.